જય શ્રી કૃષ્ણ મિત્રો, પવિત્ર નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીમાં આપણે સાંભળી રહ્યા છીએ શ્રીમદ દેવી ભાગવત. તો અત્યાર સુધી આપણે સાંભળ્યા સ્કંદ 8 અને આજે આપણે સાંભળીશું સ્કંદ 9. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો નમઃ. સર્વમંગલ માંગલ્યે શ્રીવે સર્વાણી સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સ્કંદ 9. પ્રકૃતિ કલા કલિંશનું વિવેચન. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ગણેશ, જનની દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી અને સાવિત્રી તથા રાધા આ 5 દેવીઓ પ્રકૃતિ કહેવાય છે અને આ સૃષ્ટિ એમના ઉપર નિર્ભય છે. સૂર્યમાં તેજ શક્તિ છે, તે તેમનું જ સ્વરૂપ છે. તે દેવી ભગવાન શંકરને સતત શક્તિ પ્રદાન કરતા રહે છે. જે પરમ શુદ્ધ સ્વરૂપા છે તેમને ભગવતી લક્ષ્મી કહી છે. શ્રી હરિની તે શક્તિ છે. સમગ્ર જગતની બધી સંપત્તિઓ તેમનું સ્વરૂપ છે. તે દેવી મહાલક્ષ્મી નામથી પ્રખ્યાત થઈ વૈકુંઠમાં શ્રી હરિની સેવામાં મગ્ન રહે છે. તે દેવી સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી, રાજાઓને ત્યાં રાજલક્ષ્મી અને ગૃહસ્થીઓને ત્યાં ગૃહલક્ષ્મીના રૂપે બિરાજી છે. જેઓ પરમ બ્રહ્મ પરમાત્માથી સંબંધ રાખે છે. જે બુદ્ધિ, વાણી અને જ્ઞાનની અધિષ્ઠાત્રી છે તેઓ દેવી સરસ્વતી છે. તેઓ મનુષ્યોને બુદ્ધિ, કવિતા, મેઘા, પ્રતિભા અને સ્મરણ શક્તિ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેઓ હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે. તે દેવીનો વિગ્રહ શુદ્ધ અને સત્વમય છે. હે નારદ, આ સિવાય પણ બીજી થોડી દેવીઓ છે. તેમનું વેદોના પ્રમાણે હું તમને વર્ણન કરું છું, તે સાંભળો. તે દેવીઓ 4 વર્ણોની માતા છે. દ્વિજ વર્ણો માટે તેઓ ગાયત્રી રૂપે છે. જે જય રૂપા, તપસ્વીની, બ્રહ્મ તેજની સંપન્ન, સંસ્કાર સ્વરૂપ તે પવિત્ર રૂપ ધારણ કરનારી દેવીને સાવિત્રી કે ગાયત્રી કહે છે. તે બ્રહ્માજીની પ્રિય શક્તિ છે. હવે હું તમને 5મા દેવીનું સ્વરૂપ કહું છું. તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાણપ્રિય છે. સર્વ દેવીઓ કરતાં અધિક સુંદર છે. તેમનામાં સર્વ ગુણો તેમાં પ્રગટ થયા છે. તેથી તેમનું નામ રાસેશ્વરી છે. શ્રી કૃષ્ણના રસ મંડળમાં તે દેવી વૃંદાવનમાં સુરસિકા નામથી પ્રખ્યાત છે. તપ પ્રભાવે તે દેવી શ્રી કૃષ્ણ સાથે પ્રગટ થયા, એટલે કે તે આ પૃથ્વી ઉપર તેઓનું પધારવું થયું. તે જ 5મા દેવી શ્રી રાધાજી છે. બધા જ સૃષ્ટિ કાળે તમામ સ્ત્રીઓ તેમનું સ્વરૂપ છે એમ મનાય છે. આ 5 દેવીઓ પરિપૂર્ણ છે. સમગ્ર ભૂમંડળને પવિત્ર કરનાર ગંગાજી તેઓના મુખ્ય અંશ છે. તેમનું ભગવાન વિષ્ણુનો વિગ્રહથી પ્રગટ્ય થયું છે. ગંગા દેવીના જળના સ્પર્શથી સ્નાન કરવાથી કે પછી તેમના જળપાન મનુષ્ય કેવલ પદનો અધિકારી થઈ જાય છે. તુલસી દેવીને પણ પ્રકૃતિનો પ્રધાન અંશ માનવામાં આવે છે. તે વિષ્ણુ પ્રિયા છે. તે ભગવાન વિષ્ણુના ચરણોમાં બિરાજે છે. ગંગાજી નદીઓમાં અને વૃક્ષો છોડમાં તુલસીજી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રકૃતિ દેવીના બીજા એક અંશમાંથી પ્રગટ થયેલા દેવીને જરત્કાર કહે છે. આ દેવી કશ્યપ મુનિના માનસ પુત્રી તથા ભગવાન શિવજીના તે શિષ્યા છે તથા રોષ નારાયણે નાગરાજ તેમને બહેન કહ્યા છે. આવા દેવી તે તપસ્વીઓ અને તપસ્વીનીઓ માટે ભરતખંડમાં તે બધામાં સર્વશ્રેષ્ઠ છે. માતૃકાઓમાં આ દેવીને દેવસેના ષષ્ઠી દેવના નામથી પણ જગત ઓળખે છે. નવજાત બાળકના જન્મ પછી 6ઠા દિવસે સૂતિકા ગૃહમાં જરત્કારુ દેવીની પૂજા કરવાનો પરંપરાગત નિયમ રહ્યો છે. પ્રકૃતિ દેવીનો એક અંશને મંગળચંડીના સમાન નામથી પ્રસિદ્ધ છે. તેઓ પ્રકૃતિની દેવી મુખમાંથી પ્રગટ થાય છે. સૃષ્ટિના સંહાર સમયે તેઓ ક્રોધ રથા બની જાય છે. તેમને એટલે વિદ્વાનો તેમને મંગળચંડી કહે છે. આ દેવીની કૃપા વડે સાધકને પુત્ર, પૌત્ર, વન, યશ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કાલીને દેવીનો મુખ્ય અંશ માનવામાં આવે છે. આ દેવીના નેત્રો કમળ સમાન છે. જ્યારે દેવી દુર્ગા શુંભ નિશુંભ નામના 2 દૈત્યો બંધુઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે દેવી કાલી દુર્ગા દેવીના લલાટમાંથી ઉત્પન્ન થયા હતા. દેવી વસુંધરા પણ પ્રકૃતિ દેવીના અંશમાંથી પ્રગટ થયા હતા. લોકો તેમને રત્નકારા, રત્નગર્ભા પણ કહે છે. જેઓ જગમાં જેટલા પણ રત્ન ભંડારો જ્યાં છે તે બધા દેવીની કળાનો અંશ છે એમ સમજવું. જગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે તે બધી પણ પ્રકૃતિ દેવીના અંશ રાખી સમજીને તેઓનું અપમાન કરનારાને પ્રકૃતિ દેવનું અપમાન કરનારા સમજવામાં આવે છે. રાજન, પ્રકૃતિના અંશમાંથી જે દેવી પ્રગટ થઈ તે સર્વ પૃથ્વી ઉપર પધારી. તે તમામ દેવીઓ આ ભરતખંડમાં પૂજાય છે. ત્યારથી દરેક ગામમાં અને શહેરોમાં ગ્રામ્ય દેવીઓના પૂજા કરવાનો ક્રમ ચાલુ થયો. ભગવાન વેદવ્યાસજી કહે છે, રાજન, જેના સાથીથી શ્રી હરિ કાયમ શક્તિમાન રહે છે તે પ્રકૃતિ દેવી જ સર્વશક્તિમાન સ્વરૂપ છે. ભગવાન સદા આ ભગવતી દેવી સાથે બિરાજે છે. નારદ, આ પ્રમાણે મેં પ્રકૃતિના રથોનું વર્ણન કર્યું. ભરતખંડ પરમ પવિત્ર દેશ છે. તેમાં સર્વ દેવીઓની પૂજા થાય છે. જ્યારે શ્રી કૃષ્ણએ પોતાના સ્વેચ્છાથી પોતાની રુચિ પ્રમાણે પોતાના અંગને 2 ભાગમાં વિભક્ત કર્યું, ત્યારે તેમના ડાબા અંગને સ્ત્રી કહેવામાં આવ્યું અને જમણા અંગને પુરુષ કહેવાયું. ડાબા અંગથી સ્ત્રી થયેલી તેને પરમ પ્રભુ શ્રી કૃષ્ણને જોવા લાગ્યા. શ્રી કૃષ્ણ રાસેશ્વર છે, એટલે તે દેવીને જોતા તેઓ રાસ રમવાના ઉત્સાહથી આવી તે દેવી સાથે રાસ રમવા લાગ્યા.
આથી તે દેવીને સગર્ભા થવાનો અનુભવ થવા લાગ્યો. એટલે 100 મન્વંતરના સમય પછી તે દેવીએ એક સુવર્ણના જેવી કાંતિવાળા બાળકને જન્મ આપ્યો. બાળકને જોઈને તે દેવીને અત્યંત દુઃખ થયું ને તે બાળકને જળમાં પધરાવી દીધો. આથી શ્રી કૃષ્ણ તેમના ઉપર ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, તે ક્રોધ કરી બાળકને જળમાં ફેંકી દીધો. આ તે અધમ કૃત્ય કર્યું છે. તેના ફળરૂપે તું હવે સંતાન રહિત થઈ જા. ત્યારે તે દેવીના જીભમાં અગ્રભાવે ટેરવેથી એક કન્યા ઉત્પન્ન થઈ. થોડા સમય પછી મૂળ પ્રકૃતિ દેવી 2 રૂપોથી પ્રગટ થયા. તેમના અધા ડાબા અંગથી કમલા અને જમણા અંગથી રાધિકા ઉત્પન્ન થયા. અને આ સમયે શ્રીકૃષ્ણના પણ 2 સ્વરૂપો થયા. ડાબા અંગથી 4 હાથવાળા વિષ્ણુ રૂપે થયા, જ્યારે જમણા અંગથી પોતે જ 2 હાથવાળા શ્રીકૃષ્ણ રહ્યા. ત્યારે સરસ્વતી દેવીને કૃષ્ણ કહેવા લાગ્યા, દેવી તમે વિષ્ણુ પત્ની બનો અને આ રાધિકા મારી પાસે જ રહેશે. પછી તેઓ વિષ્ણુ અને લક્ષ્મીજી સરસ્વતી વૈકુંઠમાં ગયા. ત્યાર પછી નારાયણ અંગથી 4 પૂજાવાળા અનેક પાર્ષદો ઉત્પન્ન થયા. તેઓ ગુણ, તેજ અને આકાર શ્રીહરિ જેવા જ હતા. જ્યારે લક્ષ્મીજીના અંગમાંથી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ. તે તમામ લક્ષણો લક્ષ્મીજી જેવા જ હતા. તેના આ તમામ કન્યાઓએ રાધાજીને પોતાની દાસીઓ બનાવી અને તે બધી પરમ પુરુષના શાપને કારણે નિસંતાન રહી. ત્યારે શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર દુર્ગા પ્રગટ થયા. આ જ દેવી દુર્ગા ભગવાન વિષ્ણુની માયા કહેવાય છે. અને જે કોઈ દેવી પ્રગટ થાય છે તે તેમનાથી જ પ્રગટ થાય છે. તેથી આ દેવીને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. આ દેવીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેમની પાસે આવ્યા. ત્યાં અનુપૂજ બ્રહ્માજી પણ પધાર્યા હતા. એટલે ભગવાને તેઓ બંનેને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણના 2 રૂપ થયા. ડાબા અંગથી મહાદેવ અને જમણા અંગથી શ્રી કૃષ્ણ પોતે રહ્યા. મહાદેવજી પણ તેમની સામે આવી સ્તુતિ કરવા, શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા ઈશ્વર છે, તેઓ કારણોના કારણ છે તથા સર્વ મંગળોના મંગળ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ શોક ભયનો નાશ કરવા વાળા કાળના પણ કાળ છે, એમ સ્તુતિ કરીને મહાદેવજી પોતાના સિંહાસન ઉપર બેઠા. પરિપૂર્ણ શ્રી કૃષ્ણ અને રાધાજીથી પ્રગટ થયેલા વિરાટ રૂપ બાળકોનું વર્ણન. રાધાજીએ જળમાં પધરાયેલું તે બાળક વ્યાસજી કહે છે, એક ઈંડા જેવા રૂપે હતું. બ્રહ્માજીના આયુષ્ય કાળ દરમિયાન સમગ્ર બ્રહ્માંડ એક ગોળાના રૂપે જળમાં હતું. ત્યારે તે ઈંડાના 2 ભાગ થયા અને તેમાંનો એક ભાગ ઈંડાના રસમાં રહ્યો અને બીજો એક બાળક રૂપે થયો. તે બાળકનું નામ મહાવિહાર એ કારણે પણ નામ પડ્યું કે તે શિશુ અવસ્થાથી જ વિરાટ કાય દેખાતું હતું. આ બાળક એ શ્રી કૃષ્ણ ભગવાનનો 16મો અંશ કહેવાયો. આ બાળક જળમાં રહ્યું, ભૂખથી વ્યાકુળ થઈ વારંવાર આકાશ તરફ દ્રષ્ટિ કરવા લાગ્યું અને રડતું રહ્યું. તે જ સમયે તેને જ્ઞાન થયું અને તે બાળક શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યું. ત્યારે પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા, બેટા તું મારા જેવો જ જ્ઞાની થા, તને ભૂખ તરસ સતાવશે નહીં. આ તમામ બ્રહ્માંડો તારા આધારે જ રહેશે. તારા નાભી કાળમાંથી જ બ્રહ્માજીનું પ્રાગટ્ય થશે. તે બ્રહ્માના લલાટ કપાળમાંથી શિવના અંશ એવા 11 રુદ્રો પ્રગટ થશે અને ઉત્પન્ન થયેલા સૃષ્ટિના સંહારનું વ્યવસ્થાપન કરશે. એ રુદ્રોમાં કાલિગ્ન નામે પ્રસિદ્ધ થયેલ રુદ્ર સૃષ્ટિ સંહારનું કાર્ય કરશે. હવે હું મારા લોકમાં જઈશ, પરંતુ તારે અહીંયા રહી જવાનું છે. ત્યાર પછી શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેણે સૃષ્ટિ રચવાનું બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની આજ્ઞાથી સૃષ્ટિ રચવાનું શરૂ કર્યું. ત્યાં સર્વપ્રથમ તેમણે સંકાદિકના 4 માનસ પુત્રો પ્રગટ કર્યા. ત્યાર પછી ભગવાન શંકરની 11 કળાઓને ઉત્પન્ન કરી. ત્યાર પછી જગતની રક્ષા કરવાવાળા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. વિરાટ પુરુષના નાભિક મળમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. આમ વિરાટ પુરુષના બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના સહયોગમાં દેવતાઓ રહેવા લાગ્યા. વ્યાસજી કહે છે, હે વત્સ, મહાદેવી ભગવતીનું ચરિત્ર પણ અદ્ભુત અને અનંત છે. નારદના પૂછવાથી ભગવાને નારદને કહ્યું, નારદ, દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી આ 5 દેવીઓ સમગ્ર જગતની પ્રકૃતિ છે તથા કાલી, મંગા, ષષ્ઠી, મંગળ, ચંદ્રિકા, તુલસી, મનસા, નિંદ્રા, સ્વધા, સ્વાહા, દક્ષિણી પણ છે. આ દેવીઓના રાક્ષિપ્ર, મધુર, વૈરાગ્યને ઉત્પત્તિ કરાવનારા ચરિત્રોમાં મનુષ્યને પૂર્ણ તથા શક્તિ છે. સરસ્વતી દેવીનો શ્યામ વર્ણ છે અને તેઓનું મુખ સદા હાસ્યયુક્ત હોય છે. તેઓના હાથમાં પુસ્તક, વીણા ધારણ કરેલી છે. જે કોઈ પણ માનવ સરસ્વતી દેવીની પોતાની ઈષ્ટ દેવી માને છે તે બધા માટે નિત્ય મંત્ર આ પ્રમાણે છે, ઓ શ્રી હિમ સરસ્વતી સ્વાહા. આ અષ્ટાક્ષર મંત્ર વૈદિક છે અને પરમ શ્રેષ્ઠ છે તથા કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. આ મંત્રને ધારણ કરવાવાળા શુક્રાચાર્ય દૈત્યોના મંત્રના પ્રભાવે પૂજ્ય બન્યા હતા. પછી તો ભગવાન નારાયણે મુનિ નારદને દેવી સરસ્વતીના ચારિત્રનું વર્ણન કર્યું. હે નારદ, ત્યારે સરસ્વતી શ્રી હરિના સાનિધ્યમાં રહેવા લાગ્યા. આ દેવીની ભગવાન નારાયણ કહે છે, નારદ,
યાજ્ઞવલ્કજીએ ખૂબ જ પ્રસન્ન ચિત્તે સ્તુતિ કરી ત્યારે દેવી સરસ્વતીએ તેમને વરદાન આપ્યું કે તમે એક મહાન સુપ્રખ્યાત કવિ થઈ જાઓ. ત્યાર પછી વિષ્ણુ પત્ની લક્ષ્મી, સરસ્વતી અને ગંગાના એકબીજા તરફ શાપ આપી ભારતખંડમાં આવવાની કથા સાંભળી. ત્યાર પછી ભગવાને પોતાના ભક્તોનું મહત્વ તથા તેમના લક્ષણોનું વર્ણન કર્યું તે સાંભળ્યું. ગંગા અવતરણની કથા સંભળાવી. વ્યાસજી જન્મે જઈને તેમની જિજ્ઞાસા સંતોષવા કથા, આખ્યાન, ઉપાખ્યાન તથા ભગવત ચરિત્ર, દેવી ચરિત્રનું વર્ણન કરે છે. ભગવાન નારાયણ તથા બ્રહ્માજી નારદને કહે છે, નારદજી વ્યાસજીને કહે છે, વ્યાસજી સુતજીને કહે છે, સુતજી જન્મેજયને કહે છે. જન્મેજય ત્યાર પછી કળિયુગના ભવિષ્યમાં થનારા ચરિત્ર, કાળ માનવનું તથા ગોલોકમાં શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી પૃથ્વીની ઉત્પત્તિની કથા તથા ધ્યાન, પૂજનો દ્વારા પૂજનોના પ્રકારો, સ્તુતિ, પ્રાર્થના તથા પૃથ્વી તરફ શાસ્ત્ર વિપરીત વ્યવહાર કરવા વાળાઓને નર્ક પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરી સંભળાવ્યું. ગંગાજીના પ્રાગટ્યની કથા સંભળાવી. શ્રી રાધાજીને ગંગા ઉપર ક્રોધ આવ્યો. શ્રી કૃષ્ણ તરફ રાધાજીએ ઉપાલંબ કર્યો એ કથા તથા રાધાજીના ભયથી ગંગાનું શ્રી કૃષ્ણના ચરણોમાં સંતાઈ જવું. શ્રી ગંગા વિષ્ણુ પત્ની કેવી રીતે થયા તે સર્વ પ્રસંગોનું વર્ણન કહી સંભળાવ્યું. તુલસી પ્રાગટ્ય તથા તે કથા પ્રસંગનું રાજા વૃષધ્વજે જન્મે ચરિત્ર વર્ણન કહી સંભળાવ્યું. તુલસીને શંખચૂડે સ્વપ્નમાં દર્શન આપ્યા. બ્રહ્માજીએ શંખચૂડને અને તુલસીના વિવાહ કરી લેવાનો આદેશ કર્યો તેનું વર્ણન કહી સંભળાવ્યું. શંખચૂડના ગંધર્વ વિવાહ થયા. પુષ્પદંતજી દૂત બનીને શંખચૂડ પાસે જાય છે. શંખચૂડે તુલસીને જ્ઞાનો ઉપદેશ કર્યો તેથી કથા સંભળાવી. શંખચૂડે ભગવાન શિવજીને દર્શન આપ્યા અને પુષ્પભદ્રા નદીને કિનારે તેઓ બંને વચ્ચે વાર્તાલાપ થયો તે કથા સંભળાવી. ત્યાર પછી શંખચૂડ અને ભગવાન શિવ સાથે ઘોર યુદ્ધ થયું. ત્યારે શિવજી દ્વારા ત્રિશૂળ અને શંખચૂડનો વધ થયો અને સુદામા ગોપ સ્વરૂપે ગૌલક ગયા તે પ્રસંગોનું વર્ણન કર્યું. શંખચૂડના વેશે શ્રી હરિ દ્વારા તુલસીજીના પતિવ્રત ધર્મનું વર્ણન. શંખચૂડ પુનઃ ગોલોક ગયા. તુલસી અને શ્રી હરિ વૃક્ષ અને શાલિગ્રામ રૂપે શ્રી હરિ ભરતખંડમાં રહ્યા તે કહી સંભળાવ્યું. પછી તુલસીજીનું પૂજન, ધ્યાન, નામાષ્ટક તથા તુલસીજીના સ્તવનનું વર્ણન કર્યું. સાવિત્રી દેવીની પૂજા, સ્તુતિનું વર્ણન કર્યું. ભગવાન નારાયણ કહે છે કે નારદ રાજા અશ્વપતિએ સાવિત્રીની ઉપાસના કરી. તેના ફળ સ્વરૂપે સાવિત્રી નામની કન્યાની ઉત્પત્તિ થઈ. સત્યવાનની સાથે સાવિત્રીનો વિવાહ થયો. સર્પદંશથી સત્યવાનનું મૃત્યુ થયું. પતિવ્રતા સતી સાવિત્રી અને યમરાજા વચ્ચે સંવાદ રચાયો. સાવિત્રીએ ધર્મરાજાના પ્રશ્નોના ઉત્તર આપ્યા. ત્યારે ભગવાન સાવિત્રીને વરદાન આપ્યું. યમરાજાએ સાવિત્રીના જ્ઞાનની સરાહના કરતા કહ્યું, તું નાની વયમાં આવા પૂર્ણ જ્ઞાનની વાતો સંભળાવવા લાગી, તેથી હું પ્રસન્ન થાઉં છું. તું હવે જ મારી પાસે વરદાન માંગ. ત્યારે પતિવ્રત ધર્મનું પાલન કરવા વાળે સાવિત્રી યમરાજા પાસે પોતાના પતિથી 100 પુત્ર થાય તેવું વરદાન માંગે છે. યમરાજાએ પ્રસન્ન થઈને તથાસ્તુ એમ જ થાવ પછી કહ્યું, દેવી હવે આપ પાછા તમારે સ્થાન જાઓ. ત્યારે સાવિત્રી કહે છે, ભગવાન આપે તો મને 100 પુત્ર થાય તેવું વરદાન આપ્યું છે, પરંતુ હું તો પતિવ્રત ધર્મ પાળનારી, મારા પતિ સત્યવાન વગર કેમ કરીને પુત્રો પ્રાપ્ત કરું? યમરાજા સાવિત્રીની ચાતુરતીથી પ્રસન્ન થયા. સત્યવાને પોતાના પાશમાંથી મુક્ત કર્યો. ત્યાર પછી યમરાજાએ સાવિત્રીને દેવી ભગવતી પૂજન પ્રાર્થનાનો મહિમા કહ્યો. ત્યારબાદ યમરાજા સત્યવાનને મુક્ત કરી સાવિત્રીના પ્રશ્નથી ધર્મરાજા એ સાવિત્રીને ભગવતી ભુવનેશ્વરીના સ્વરૂપનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યારે નારદજી કહે છે, ભગવાન મેં સાવિત્રીની ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ રૂપા ગાયત્રીનો મહિમા સંભળાવ્યો હતો. ત્યાં તે સાંભળ્યો. હવે આપ મને લક્ષ્મીજીનું ઉપાખ્યાન સંભળાવો. ત્યારે નારદજીના કહેવાથી નારાયણ લક્ષ્મીજીનું ઉપાખ્યાન સંભળાવી સંતોષ આપ્યો. પછી ગવતી સ્વધાનું ઉપાખ્યાન ભગવાને નારદને સંભળાવ્યું. ભગવતી દક્ષિણીની કથા સંભળાવી. દેવી ષષ્ઠીની કથા સંભળાવી. મંગળ ચંડી અને મનસા દેવીનું ઉપાખ્યાન સંભળાવ્યું. અને નારદજીને કહે છે, બ્રાહ્મણ જે પુરુષ સંક્રાંતિને સમયે સ્નાન કરી ભક્તિભાવથી દેવી ભગવતીને મનસા દેવીનું આહ્વાન પૂજન કરે છે તથા પંચમી તિથિએ પાંચમ ધ્યાન કરી બલિ ભોગ અર્પણ કરે છે તે ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન તથા પુત્રવાન દેવી કૃપાથી બને છે. 9મો સ્કંદ અહીં સમાપ્ત થાય છે. બોલો મા જગદંબાની જય. સ્કંદ 10મો. સ્વયંભૂ મનુને દેવી ભગવતીથી વરદાન પ્રાપ્તિ. નારદજી ભગવાન નારાયણને કહેવા લાગ્યા, સર્વ પાલન કરવા વાળા હે નારાયણ, હવે જે મન્વંતરોમાં ભગવતી જે સ્વરૂપે અને આકારે પ્રગટ થયા છે તે જે આકારે પ્રગટ થયા તથા તેમની પૂજા, ભક્તિ તથા મહાત્મય વિશેષના તમામ પ્રસંગોનું વર્ણન કરી સંભળાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન નારાયણ કહેવા લાગ્યા, મહર્ષિ નારદ, સર્વપ્રથમ મનુ અને શતરૂપા નિરઆહાર એક પગે ઊભા રહી દેવી ભગવતીની ઉપાસના કરી. ત્યારે ભગવતી દેવી જગદંબા પ્રગટ થયા
અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, રાજન, તમે વરદાન માંગો. તે સમયે દેવીના આવા આનંદ આપનારા વચનો સાંભળી સ્વયં ભૂ મનુ પોતાના હૃદયથી તથા દેવો માનવોના સુખ માટે પરમ દુર્લભ શ્રેષ્ઠ વરદાન દેવીને યાચના કરી. દેવી જગદંબા, તમારો જય થાઓ. હે શિવા, મને એવું વરદાન આપો કે આ સૃષ્ટિના રચના કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઉપસ્થિત ના થાય, એ જ મારી પ્રાર્થના છે. વિંધ્યાચલગીરીનું આખ્યાન. દેવી કહે છે, ભૂમિપાલ, તમારી ઈચ્છા પ્રમાણે જ સર્વ કાંઈ થશે. મારા પ્રતિ મારી અટલ ભક્તિ થશે. તમારો વંશ વધશે અને અંતમાં મારા પરમ પદને પામશો. આમ કહી મહાદેવી વિંધ્યાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા. હે નારદ, આ વિંધ્યાચલ એ જ છે જેને સૂર્યના રસ્તો રોકવા ઊંચે પોતાનું કદ વધાર્યું જતો હતો અને અગસ્ત્યજીએ તેને વચનબદ્ધ કરી અટકાવ્યો હતો. ઋષિઓને સુતજીએ પૂછ્યું, સુતજી, આ વિંધ્યાચલ કોણ છે અને કયા કારણસર વિંધ્યાચલે સૂર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને અગસ્ત્યજીએ તેને કેમ રોક્યો? સુતજી કહે છે, ઋષિઓ, એક સમયની વાત છે. નારદજી આ વિંધ્યાચલ પર્વત ઉપર પહોંચ્યા હતા. ત્યારે વિંધ્યાચલે નારદજીનું સ્વાગત કર્યું અને પૂછ્યું, ઋષિ, આપનું કાર્ય દેવોને અભય કરનારું છે. તે સર્વવિધિ છે, એટલે જ આપ અહીંયા પધાર્યા છો કે શું? કૃપા કરી મને આપ જણાવો. નારદજી કહે, પર્વતરાજ, મેં સર્વ લોક જોયા છે, જુદા જુદા પ્રકારના ભોગ આપનારા દેવતાઓને જોયા છે. અને જ્યારે નારદજીએ હિમાલય અને સુમેરુ પર્વતની પ્રશંસા કરી ત્યારે વિંધ્યાગીરીને ઈર્ષા થઈ. સૌનું અસન્માન અને સૂર્ય તેની પ્રદક્ષિણા કરે છે, માટે કરીને હવે હું પણ મારું કદ વધારી સૂર્યને બતાવી દઉં. આમ વિચારી વિંધ્યાગીરી પોતાના શિખરને ઊંચે લઈ સૂર્યના ઉદયની રાહ જોવા લાગ્યો. દેવતાઓએ વૈકુંઠમાં જઈ શ્રીહરિને આ શંકાને દૂર કરવા વિનંતી કરી. આ સમયે અગસ્ત્યજી કાશી ક્ષેત્રમાં હતા. ભગવાનના કહેવાથી દેવતાઓ અગસ્ત્ય મુનિ પાસે પહોંચ્યા અને આવવાનું કારણ જાણવાનું મુનિને કહેવા લાગ્યા. મહર્ષિ વિંધ્યાચલ પર્વતને પોતાનું કદ વધારી સૂર્યને રસ્તો રોક્યો છે, તેથી ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો છે. દેવતાઓનું કહેવું સાંભળી અગસ્ત્યજી કહ્યું, દેવતાઓ, આપનું આ સંકટ હું દૂર કરીશ. અગસ્ત્ય મુનિ વિંધ્યાગીરી પાસે ગયા. તેણે મુનિનું સ્વાગત સ્તુતિ કરી નીચે આવ્યો અને મુનિને તેનું કહ્યું, વત્સ, હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તું આમ જ રહેજે, નીચે નમેલો જ રહેજે. પછી મુનિવર આગળ ચાલ્યા. રસ્તામાં શૈલ નામનો પર્વત જોયો. મુનિએ ત્યાં શૈલ પર્વત ઉપર આશ્રમ બનાવી રહેવા લાગ્યા. મનુ મહારાજે જે દેવોને પૂજ્યા હતા તે દેવી વિંધ્ય પર્વત ઉપર આવ્યા હતા. ત્યારથી તેમનું નામ વિંધ્યવાસિની પડ્યું હતું. 14 મનુઓનું વર્ણન. સોનકજીએ કહ્યું, સૂતજી, અમને પ્રથમ મન્વંતરનું વ્યાખ્યાન સંભળાવ્યું, તેમ બીજા તેજસ્વી મનુઓના પ્રસંગોનું વર્ણન કરી સંભળાવો. સૂતજી કહે છે, સોનક, આ જ પ્રમાણે મનુઓની ઉત્પત્તિનો પ્રસંગ સંભળાવીને નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું હતું. તેઓ સારી રીતે ભગવતી જગદંબાના પરમ રહસ્યને જાણતા હતા. નારદજી કહે છે, હે સનાતન પ્રભુ, મને એ મનુઓનો પ્રસંગ કહેવાની કૃપા કરો. નારાયણ ભગવાન કહે છે, મહામુનિ, પ્રથમ સ્વયંભૂ મનુએ દેવ કૃપાથી 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉતાનપીડ. આ મનુ પુત્રોની ભૂમંડળ ઉપર ખ્યાતિ થઈ. બીજા મનુ સ્વરોચિચ મનુ કહેવાયા. આ સ્વરોચિચ મનુ પ્રિયવ્રતના પુત્ર હતા. તેમણે યમુના નદીના કિનારે સૂકા પાંદડાનો સંગ્રહ કરીને ભગવતી દેવીની માટીની પ્રતિમા બનાવી તેમની ઉપાસના કરવા લાગ્યા. ત્યારે મહાદેવ પ્રસન્ન થઈ તેમને બધા મન્વંતરોનું અધિપત્ય પ્રદાન કર્યું. આ સ્વરોચિચ મુનિએ પોતાના મન્વંતર કાળ સુધી રાજ્ય કરી અંતે સ્વર્ગ પધાર્યા. ત્યાર પછી પ્રિયવ્રતના પુત્ર શ્રીમાન ઉત્તમ ત્રીજા મનુ કહેવાયા. ચોથા મનુ તામસ મનુ થયા. તેઓના પિતા પ્રિયવ્રત હતા. તેમણે નર્મદા નદીના દક્ષિણ તટ ઉપર જઈને મહાદેવીનું તપ કર્યું અને તેમના કામ બીજ મંત્રનો જાપ કર્યો. દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરી તામસ મનુએ નિષ્કંટક રાજ્ય શાંતિપૂર્વક કર્યું. પાંચમા મનુ તે રૈવત મનુ કહેવાયા. તેમણે દેવીના કામ બીજ મંત્રનો જાપ કરી અને દેવીની આરાધના કરી, એટલે તેમને રૈવત મનુને પોતાનું ઉત્તમ રાજ્ય તેમજ સર્વ સિદ્ધિ આપનારું બળ પ્રાપ્ત કર્યું. હે નારદ, હવે તમને જગદંબાનું ઉત્તમ ચરિત્ર સંભળાવું છું. અંગરાજાના પુત્ર આક્ષુષ નામે પ્રખ્યાત હતા. તેઓ છઠ્ઠા મનુ કહેવાય અને તેમણે ભગવતીની ઉપાસના કરી. ભગવતી પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું, રાજન, ચોથા મન્વંતરનું રાજ્ય તમને મેં આપ્યું તથા શ્રેષ્ઠ એવા અનેક પુત્રો પ્રાપ્ત થશે. આમ આ છઠ્ઠા મનુએ દેવીનો આશ્રય કરી મનુઓમાં પ્રતિષ્ઠ થયા અને રાજ્ય ભોગવ્યું. પછી તેઓ અંતે દેવીના પરમ ધામમાં ગયા. નારદ વૈવત્સ મનુ 7મા થયા. તે શ્રાદ્ધ દેવ નામે ઓળખાયા. ભગવતી કૃપાએ તેમને સાવરણી નામથી પ્રગટ થયા. દક્ષ સાવરણી થયા. આ સાવરણી મનુ પૂર્વ જન્મે રાજા સુરત હતા. 10 સાવરણી નામના
આ મનુ 9મા મનુ કહેવાયા અને 10મા મનુ મેરુ સાવરણી થયા, 11મા મનુ સૂર્ય સાવરણી થયા, 12મા મનુ ઇન્દ્ર સાવરણી થયા કહેવાયા, 13મા મનુ રુદ્ર સાવરણી થયા અને 14મા મનુ વિષ્ણુ સાવરણી કહેવાયા. આ બધા મનુઓ ભ્રામરી દેવીની કૃપાથી પ્રતાપી થયા. તેઓ ભગવતી ભ્રામરી દેવીના ઉપાસકો હતા. શ્રીમદ દેવી ભાગવતનું અહીં સ્કંદ 10મો સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય. સ્કંદ 11મો સદાચારનું વર્ણન. નારદ કહે છે, ભગવાન આપે ભગવતી જગદંબાના ચરિત્રનું આશ્ચર્યજનક વર્ણન કર્યું છે. પ્રભુ, જેનાથી દેવી ભગવતી પ્રસન્ન થઈ સદાએ પોતાના ભક્તોની રક્ષા કરે છે, આપ મને તે સદાચાર સંભળાવો. ભગવાન નારાયણ બોલ્યા, હે તત્વજ્ઞાની નારદ, સાંભળો. હવે હું તમને એ સદાચારનું ક્રમશ વર્ણન કરું છું. સાંભળો. બ્રાહ્મણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ધર્મ સાધનામાં સત્કર્મ અજમાં જ વ્યસ્ત રહેવું જોઈએ, કેમ કે માતા પિતા, સ્ત્રી, પુત્ર, ભાઈ, ભાંડુ એમના કોઈ પણ આત્માને સહાય કરી શકતા નથી. ફક્ત એક ધર્મ સત્કર્મ દેવીની આરાધના જ બતાવે છે. સત્કર્મ અને સાધનાથી જ આ જ્ઞાનીની વૃદ્ધિ થાય છે. આ વાક્ય મનુએ કહેલું છે. સ્મૃતિ, શ્રુતિ આ બે આંખો છે, પુરાણ હૃદય છે અને આ ત્રણેય શાસ્ત્રોમાં કહેવાયું છે અને એ જ તો ધર્મ છે. રાત્રિના ચોથા પ્રહરે ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું, ત્યારબાદ વિવેકી માનવે મનથી એવી ધારણા કરવાની કે મારા હૃદયમાં ભગવાન બિરાજે છે. હે નારદ, વેદોનો તેના 6 અંગોના અભ્યાસ કર્યા હોય તેમ છતાં આચારહીન મનુષ્યને તે પવિત્ર કરી શકતા નથી. ગાયત્રીના જપ કરવા જેવું આ જગતમાં કે પરલોક કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી. ગાયત્રી જપ કરવાથી જપ કરનારીની રક્ષા થાય છે. તે ગાયત્રી છે. બ્રાહ્મણે પ્રાણાયામ કરતા પ્રાણ, અપાન અને સમાન આ ત્રણેય વાયુને સંયમમાં રાખવા જોઈએ. સદાએ વૈદિક મંત્રના સગર્ભ જાપ કરવા જોઈએ. જપ સાથે પ્રાણાયામ કરવો તે સગર્ભ કહેવાય છે. માત્ર ધ્યાન કરી પ્રાણાયામ કરવો તે અગર્ભ કહેવાય છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ તથા તેમનું વર્ણન. નારદ કહે છે, હે નિષ્પાપ, રુદ્રાક્ષને સૌથી શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે તે કારણ મને કહો. ભગવાન નારાયણ કહે છે, નારદ, પૂર્વ કાર્તિકેય સ્વામીએ શંકર ભગવાનને પૂછ્યું અને ભગવાન શિવજીએ જે કહ્યું એ હું તમને કહું છું. ઘણા સમય પહેલાની વાત છે. ત્રિપુર નામનો એક અજય રાક્ષસ હતો. દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ સર્વ તેનાથી ત્રાસ પામ્યા. ત્યારે તે સૌએ મને પ્રાર્થના કરી. ત્યારે તે ત્રિપુર રાક્ષસનો વધ કરી નાખ્યો. પછી મારા નેત્રમાંથી અશ્રુ પૃથ્વી ઉપર પડ્યા અને તેમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું. તે જ રુદ્રાક્ષનું વૃક્ષ થયું. તેમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ થયા. કપિલ વર્ણના 12 પ્રકારના, શ્વેત વર્ણના 16 પ્રકારના, કૃષ્ણ વર્ણના 10 પ્રકારના આમ રુદ્રાક્ષો છે. શ્વેત વર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ, રક્ત વર્ણના ક્ષત્રિય જાતિનો અને મિશ્ર રંગવાળો વૈશ્ય જાતિનો તથા કૃષ્ણ વર્ણનો શત્રુ કહેવાય છે. એટલે જે તે જાતિના મનુષ્યોએ વર્ણવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મુનિએ 108 કે 50 કે 27 વણકાની માળા પહેરવી તથા જાપ કરવા. આમ કરવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. 108 રુદ્રાક્ષની માળા પહેરનારને અશ્વમેઘ યજ્ઞ કરવાનું જેટલું ફળ મળે છે. ગાયત્રી મહિમા, પૂજન વિધિ. નારાયણ ભગવાન કહે છે, હે નારદ, જુદા જુદા પાદો છૂટા પડીને ગાયત્રી મંત્રનો જાપ કરનારાઓ બ્રહ્મ હત્યાના પાપથી છુટકારો મળે છે અને પાદો છૂટા પડ્યા સિવાય જે જાપ કરે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. જેટલા જપ કરવા અભિષ્ટ હોય છે તેના 8મા ભાગમાં ગાયત્રીના 4થા પદનો જપ કરવો જરૂરી છે. આવી રીતે જપ કરનાર બ્રાહ્મણને જ્ઞાની સમજવો. વિદ્વાનોને જળમાં ઊભા રહીને ગાયત્રી મંત્રનો જપ ન કરવો, કારણ કે તે અગ્નિમુખ કહેવાય છે તેવું મહર્ષિઓ કહે છે. સંધ્યા કર્મ કર્યા પછી અગ્નિહોત્ર કરવું. આ હોમ કર્યા પછી 5 દેવોની પૂજા કરવી. ભગવતી, શિવા, શંકર, ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પુરુષ સૂક્ત, વ્યતિ, મૂળ મંત્રથી પૂજા કરવી. આ મંડળની વચ્ચેના ભાગે ભવાનીની પૂજા કરવી. ઈશાન ખૂણામાં માધવની, અગ્નિ ખૂણામાં શંકરની, નેતૃત્વમાં ખૂણામાં ગણેશની, વાયવ્ય ખૂણામાં સૂર્યની ઉપાસના કરવી જોઈએ. 100 પ્રકારના ઉપચારોથી 16 મંત્રો બોલીને પૂજાની વસ્તુઓ દેવોને અર્પણ કરી સર્વપ્રથમ દેવીની પૂજા કરી ત્યારબાદ એક પછી એક બીજા દેવોની પૂજા કરવી જોઈએ. કેમ કે દેવીની પૂજાથી જ વધીને બીજું કોઈ પણ પુણ્ય નથી. એટલે સંધ્યાની પૂજા ઉપાસના કરવામાં આવે છે. અક્ષત ચોખાથી વિષ્ણુની, તુલસીથી ગણેશજીની, દુર્વાથી દુર્ગાની, ભગવાન શંકરથી પૂજામાં કેતકીના ફૂલ નિષેધ છે. તે સિવાયના ફૂલો માલતી, ચમેલી, પનસનું ફૂલ, કેસુડાનું, બોરસલ્લી, મોગરો, લોધર, કરેણ, અપરાજિતાનું પુષ્પ વગેરે ફૂલોથી ભગવતીની પૂજા કરવી. ગુગળનો ધૂપ કરી તલના તેલનો દીવો પ્રગટાવી પછી દેવીની પૂજા કરી મૂળ મંત્રનો જાપ કરો. વિદ્વાનોને વેદાભ્ય કરવું.
પ્રજાપત્ય ચંદ્રાયણ વ્રત. ભગવાન નારાયણ નારદજીને પ્રજાપત્ય વ્રત અને ચાંદ્રાયણી વ્રતનું સંક્ષિપ્તમાં વર્ણન કરતા કહે છે, નારદ, આ ગાયત્રી વ્રતમાં માથું અને દાઢી મુંડન કરીને વધેલા નખ કાપી નાખવા અને દિવસ અને રાત્રે પવિત્રતા રાખવી, સંયમિત વાણી રાખવી, મંત્રનો જાપ કરો. ગાયત્રીના ત્રણેય ઋચાઓ આદિમાં ઓમ બોલી શુદ્ધ મંત્રોનું પઠન કરવું. શુદ્ધ મંત્રો આપોહિષ્ઠા. આ સૂક્ત અતિ પવિત્ર તથા પાપ નાશક છે, એટલા માટે તેનું પઠન જપ કરવા જોઈએ. ગાયત્રી મંત્રના 10,000 જપ કરવા. આચાર્ય, ઋષિઓ, છંદો તથા દેવતાઓનું જળથી તર્પણ કરવું. આ દરમિયાન દુષ્ટ, ચંડાળ, પુત્રવધુ, નારી, રૂમતી સ્ત્રી સાથે વાત ન કરવી જોઈએ. નારદ, આ વ્રત કરનારે ત્રિકાળ સંધ્યા કરવી, સ્નાન કરવું ખૂબ જરૂરી છે. પ્રાતઃકાળે સ્નાન કરવું, ત્યારબાદ પૂજાના નિત્ય કર્મો કરી બપોરે 4 ગ્રાસ ભોજન કરવું. આમ રાત્રિના ભોજનમાં પણ 4 ગ્રાસ એટલે કે 4 કોળિયા જ લેવા. આ વ્રત શિશુ ચંદ્રાયણ વ્રત છે. યતિ ચંદ્રાયણ વ્રત કરનારે મધ્યાહને 8 ગ્રાસ ભોજન લેવું. આમ વિધિપૂર્વક સંયમ રાખીને શુદ્ર ભાવે વ્રત કરવામાં આવે તો 7 રાતમાં શરીરમાં રહેનારા તત્વ અશુક, પિત્ત, અસ્થિ, મેદ, મજની આદિ ધાતુઓને પવિત્ર કરે છે. સ્કંધ 11 અહીં સમાપ્ત થાય છે. બોલો માં દેવી જગદંબાની જય. શ્રીમદ દેવી ભાગવતની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.